હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. અને આજે સન્ડે છે તો અમે લોકો બહાર અહીંયા ફરવા માટે આવ્યા છીએ. તો હું તમને બતાવું આગળ વ્લોગમાં કે અહીંયા ગાર્ડન છે, નદી છે. તો એકદમ સરસ મજાનું વાતાવરણ છે કેમ કે લોકો અહીંયા મંડે ટુ ફ્રાઈડે જોબ કરતા હોય અને સેટરડે સન્ડે બાર વીકેન્ડ પર એન્જોય કરવા નીકળતા હોય. તો લોકો અહીંયા સાયકલિંગ માટે ને એની માટે આવતા હોય છે, સ્કેટબોર્ડ લઈને સ્કેટિંગ કરતા હોય છે. તો ચાલો હું તમને બતાવું કે અહીંયા કેવો માહોલ છે અને શું છે. તો ગાઈસ, આ રિવર એકદમ સરસ છે અને બહુ મજા આવે એવું છે બેસવાનું. અને હવે અમે જઈએ છીએ આગળ. હું તમને બતાવું અહીંયા. તો આ તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ ચોખ્ખું છે. એ બધા અલગ અલગ જગ્યાએ બધા શાંતિથી બેઠા છે. તો વીકેન્ડમાં બધા આ ટાઈપની એક્ટિવિટી, સ્કેટિંગ છે, સ્કેટબોર્ડ છે, સાયકલિંગ છે, એટલે આ રીતે બધા બેસવા આવતા હોય છે. જો સામે પેલા અંકલ આંટી સેલ્ફી પાડે છે અને આ પાછળની સાઈડ રોડ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આ પાછળ એના બાબાને બેસાડ્યો છે અને આ લોકો સાયકલિંગ કરે છે. જો હેલ્મેટ પહેરી નાના નાના છોકરાઓ સાયકલિંગ કરે છે. તો કેનેડામાં છે ને હું બહુ બધા ગાર્ડન ફરી. તો મેં એક વસ્તુ તો મેં જોયું કે એની અંદર છે ને લોકોને જે એડવેન્ચર એક્ટિવિટી છે ને એ કરવી બહુ ગમતી હોય છે. તો એ બહુ સરસ હોય છે. અહીંયા લોકો બોટિંગ કરતા હોય, સ્કેટિંગ કરતા હોય છે, પછી સાયકલિંગ બહુ બધા અહીંયા લોકો કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો કે આ લોકો જો બોટિંગ કરી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ જે છે એ આખું અહીંયા જે ગાર્ડન છે ત્યાં આગળ જ છે. તો હું તમને બતાવું અહીંયાથી. અને અહીંયાથી ઉપર ચડવાનું. તો આ ઉપરથી આખો આ રિવરનો વ્યૂ છે. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ પાર્કમાં અને હું તમને બતાવું. અમે આ એન્ટર થઈ ચૂક્યા છીએ. તો આ બહુ બધી ગાડીઓ પડી છે, તમે જોઈ શકો છો. અને આ છોકરાઓ રમી રહ્યા છે. અહીંયા બધા સાયકલિંગ ને એવું કરતા હોય છે, તમે જોઈ શકો છો. અહીંયા કેનેડામાં બહુ બધા આ ટાઈપના પાર્ક અને લેક છે કે લોકો વીકેન્ડમાં અહીંયા આવતા હોય છે.
આ બધા આવી રીતે સ્કેટબોર્ડ લઈને અહીં આવતા હોય છે અને સ્કેટિંગ કરતા હોય છે. અને આ એક સરસ મજાનો વ્યૂ છે, અમે જોવા આવ્યા છીએ. આ સામે તમે જોઈ શકો છો ગાડીઓની અવર જવર થઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, આ અમે ફાઇનલી ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ. આ ઝરણું છે અહીંયા, અને અહીંયા જો બધા સૌના ઘરેથી પોતાની બોટ લઈને આવતા હોય છે. આ તમે જોઈ શકો છો, આ લોકો જાય છે ઉપર. તો અહીંયા બધા બોટિંગ પણ કરતા હોય છે. સામે બધા માણસો બેઠા હોય છે, જો તમે જોઈ શકો છો, નાના બાળકો પણ બેઠા છે. તો અહીંયા આ રીતે લોકો વીકેન્ડ સ્પેન્ડ કરવા આવતા હોય છે. અને અહીંયા કોઈ બી ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે જે આ ગાર્ડન છે એ. જો આ તમે જોઈ શકો છો, આ લોકો આ ઘરેથી પોતાની બોટ લઈને આવ્યા છે અને બોટિંગ કરી રહ્યા છે. અને આ જે એરિયા છે આની પાછળ તમે ત્યાં જુઓ છો, ત્યાં અમે આ હાથ બતાવ્યો, ત્યાં રસ્તો છે, રોડ છે ત્યાં આગળ. જો સામે પેલા ભાઈ આવે છે બોટિંગ પોતાની બોટ લઈને. તો અમે ફ્રેન્ડ્સ ગાર્ડનમાં ગયા હતા, મેં તમને આખો વ્યૂ બતાવ્યો. અને ત્યાંથી હવે અમે અહીંયા કોસ્કોમાં આવ્યા છીએ. તો કોસ્કોમાં થોડી ઘણી ખરીદી કરી, આંટો માર્યો, અને હવે ફ્રેન્ચ ફ્રાઈસ ને પિઝા અને પેપ્સી મંગાવી છે. તો થોડો ઘણો નાસ્તો કરીએ. તો મેં જો આ પેપ્સી, પછી આ પિઝા અને આ ફ્રેન્ચ ફ્રાઈસ મંગાવી છે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ પાર્ક અને જે રિવર હતી કેવી લાગી. થેન્ક યુ.